કે ભગવાન જીવનમાં બંધન અને મુક્તિનું કારણ શું? જીવનમાં બંધન અને મુક્તિનું કારણ શું? પહેલો પ્રશ્ન કર્યો અને કપિલ ભગવાન હવે પહેલા પ્રશ્નનો જવાબ આપ્યો છે. ચેત ખલ્વસ્ય બંધાય મુક્તયે આત્મનો મતમ ગુણેષુ સપ્તમ બંધાય રતમ પુરુષી મુક્તયે. હે માં, હે માં, જીવના બંધન અને મુક્તિનું કારણ હોય તો એ જીવ માત્રનું મન છે. આ મન જ બંધનમાં નાખે, મન જ મુક્ત કરે. મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. માનવનું મન એને મુક્ત કરે અને માનવનું મન એને બંધનમાં નાખે. એટલે જો માં જીવ પોતાના મનને બીજા બધા અલગ 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 જો વિષયોમાં લગાડશે એટલે બંધાઈ જશે. પણ જીવ એ જ મનને પરમાત્મામાં લગાવશે, પરમાત્મામાં પરોવશે, એ મુક્ત થઈ જશે. બીજા બધા વિષયોની અંદર જો મન પરોવાણું તો એ મન બંધાશે. વિષયોમાં ફસાયું, રસ રૂપ ગંધ શબ્દ સ્પર્શ આ બધા વિષયો છે. જો મન એમાં ફસાણું, જો રસમાં ફસાણું તો જીભનો ચટકો વધશે. આપણું શાસ્ત્ર એવી ચર્ચા કરે કે જીવવા માટે ભોજન કરવાનું છે, ભોજન કરવાનું છે, પણ શાના માટે કરવાનું છે? શરીર ટકી રહે, જીવવા માટે. પછી સ્થિતિ ઉલટી થાય, ઘણા પછી ભોજન કરવા માટે જીવતા હોય, એક જ મુદ્દાનો કાર્યક્રમ હોય. ભોજન ભોજન એક જ એટલે સ્વાદના જે રસનો ગુણ છે એને થોડોક સંયમમાં રાખવાનો. મળે તો જે મળે તે, કદાચ થોડુંક 19-20 મીઠું ઓછું થઈ ગયું હોય, થોડુંક ચટાકેદાર ન બન્યું હોય તો કાંઈ વાંધો નહીં. હું તો કહું વારંવાર કથામાં એક વાત કરું કે તમે જ્યારે બપોરે ભોજન કરવા માટે બેસો, આ યાદ રાખજો, તમે જ્યારે ભોજન કરવા માટે બેસો ત્યારે બે હાથ જોડીને પરમાત્માનો આભાર માનજો કે હે ઈશ્વર, હે ઈશ્વર, આ દુનિયામાં 20% વસ્તીને 2 ટંકનું ભોજન મળતું નથી. એના બદલે દાળ ભાત શાક રોટલી અથાણું સંભાર ને પાપડ ને, એ મારો નાથ તમે ખૂબ કૃપા કરી, તમારો બહુ આભાર, બહુ આભાર. હવે આવો આભાર કરીને પછી કદાચ ઘરે 2 ચપટી મીઠું ઓછું આવ્યું હોય ને તો પાછું ક્રોધ નહીં કે આમાં મીઠું કાંઈ મળ્યું, મીઠું ઓછું છે, કાલ નખાઈ જાય છે પાછું. આમાં ક્યાં એક ખોણે રાત છે, કાલ પાછું ભોજન કરવાનું જ છે. એક દિન હોય તો સમજાય, એક દિવસનું ભોજન કરવાનું હોય તો સમજાય કે ભાઈ મારી માઇન્ડ એકવાર જમવાનું હતું ને એમાં મુશ્કેલી, રોજ જમવાનું છે, એકાદ દિવસ 19-20 થઈ જાય. આ તો લગભગ દૂધપાક બનાવવાના છે ભોળભાઈ, એવું છે ને? દૂધપાક, હા ભલે આપણે દૂધપાક પ્રસાદ છે લેવાનો, પણ ભોજન કરો ત્યારે એક જ ભાવ કે હે મારો નાથ, હે પરમાત્મા, ધન્યવાદ ધન્યવાદ ધન્યવાદ.
ખૂબ ઉપકાર, ખૂબ ઉપકાર, ખૂબ ઉપકાર. પછી ઈ જીવ ઈ મન છે ને રસમાંથી કદાચ છટકી જાય તો પછી રૂપમાં ફસાય, અને રૂપમાં પછી એવું ફસાય, એવું ફસાય, એવું ફસાય કે એમાંથી મુક્ત થઈ શકતો. હું એક ચર્ચા કરું કે માણસ માત્રમાં 3 તેજ છે. એક યુવાનીનું તેજ. કોઈ વ્યક્તિ યુવાન હોય એટલે તમને તેજસ્વી લાગે. યુવાન હોય એટલે તેજસ્વી લાગે, પણ એ યુવાની કાયમ રહેવાની છે? 10 વર્ષે, 20 વર્ષે, 25 વર્ષે, 30 વર્ષે, 40 વર્ષે. અરે ઘણા 60 વર્ષ સુધી યુવાન લાગતા હોય તો 70 વર્ષે, 80 વર્ષે. જવાની જવાની ઈ જવાની,